ભલા હરિભક્તો, આપણી આ સોરઠ તીર્થ દર્શન યાત્રામાં આજ મહાન પ્રસાદીભૂત તીર્થરાજ પંચાળાને આંગણે પધાર્યા છે. પંચાળા ધામનું નામ યાદ આવતા જ ઝીણાભાઈને કેમ ભૂલાય? ઝીણાભાઈ તરત યાદ આવે, અદીબા તરત યાદ આવે કે મહારાજના ખૂબ પ્રેમી હરિભક્તો હતા. મહારાજ અનેક વખત 28 વખત આ સ્થાન ઉપર પધાર્યા છે. ઘણી વખત 1 દિવસ, 2 દિવસ, 3 માસ સુધી અહીંયા મહારાજ રોકાતા હતા. અને અહીંયા અદીબાના ઓરડા હતા. મહાન મુક્તરાજ અદીબા ઝીણાભાઈના બેન મહારાજની ખૂબ સેવા કરી. તો અહીંયા અદીબાના ઓરડા હતા. અને ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રથમ અહીંયા મંદિર બનાવેલું. અને ત્યારબાદ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો સદગુરુ ઉત્તમચરણ સ્વામીએ. અને આ મંદિર પ્રસાદીનું છે. ત્યારબાદ સમય જતાં નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ આ બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. તેવું પ્રસાદીનું મંદિર છે મહારાજના વખતનું. તો આપણે દર્શન કરીને ધન્યભાગી થઈએ. હવે આપણે ઝીણાભાઈના ઓરડામાં જે દરબારગઢ છે એમાં આપણે દર્શન કરવા જશું. બધાને જય સ્વામિનારાયણ. મારા ભક્તો, જય સ્વામિનારાયણ. આપણે પંચાળા તીર્થરાજના દર્શન કરી રહ્યા છીએ. તેમાં ઝીણાભાઈનો દરબાર અને એમાં આ પ્રસાદીની છત્રી. અહીંયા ઝાડ નીચે બેસી અને મહારાજ એ 7 વચનામૃતની જ્ઞાન વાર્તા કરેલી એવા મહાન પ્રસાદીભૂત આ ગઢપુરના લીમ તરુ તુલ્ય. જેમ દાદા ખાચરનો દરબાર ગઢપુરમાં છે એમ ઝીણાભાઈનો દરબાર આ પંચાળામાં છે. અને એમ મહારાજ જેમ દાદા ખાચરના દરબારમાં બેસીને જ્ઞાન વાર્તા કરતા હતા વચનામૃતની, અને સંતો નંદ સંતો સાથે જેમ જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. અને આપણને અત્યારે વચનામૃત રૂપી એક મહાન શાસ્ત્ર આપ્યું. એ પૈકી 7 વચનામૃત આ જગ્યા ઉપર બેસીને મહારાજે કરેલા છે. જ્યારે જ્યારે પંચાળાના વચનામૃત વાંચીએ ત્યારે આની સ્મૃતિ થઈ જાય. અને અંતકાળે જો આ છત્રી પણ યાદ આવી જશે અને વૃક્ષ પણ યાદ આવી જશે લીમતરુ સમાન, તો આપણું કલ્યાણ થશે. તો આ જગ્યાએ મહારાજે 7 વચનામૃત કરેલા છે એવી પ્રસાદીની જગ્યા છે. જય સ્વામિનારાયણ.